સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાદૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુગાકલિશં ભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગ જીવન કથા ગંગા ચાલતા કથા પ્રસંગની અંદર ભક્તો એક કારતક સુધી 9મીનો દિવસ રાત્રિ પડી છે. માં ભક્તિ બીમાર છે, પથારીમાં સૂતા છે. 11 વર્ષની ઉંમરના બાળ પ્રભુ ઘનશ્યામ માની પાસે બેઠા છે. માને પૂર્વની ઘનશ્યામ પ્રભુનો જન્મ નહોતો થયો, એના પહેલાંના ભવિષ્ય કથાનો જન્મ થયા પછીના અલૌકિક આશ્ચર્યો આ બધું જ યાદ આવ્યું અને હૈયામાંથી હા પડી ગઈ કે મારો દીકરો છે એ સાક્ષાત નારાયણ છે. ઓળખાણ થયા પછી આશરો સ્વીકાર્યો અને આશરો ગ્રહણ કર્યા પછી ભક્તો ભગવાને જે જ્ઞાનોપદેશ આપ્યો છે, આ સંસારમાંથી જગતની જંજાળમાંથી છૂટવાનો ઉપાય, માયામાંથી છૂટવાનો ઉપાય, માયામાંથી છૂટવાનો જ્યારે ઉપાય પૂછ્યો એમાં પહેલું પગથિયું સાધુનો સંગ. પહેલું પગથિયું સાધુનો સંગ. સાધુનો સંગ થાય ત્યાર પછી જીવનમાં ધર્મ આવે. ધર્મનું પાલન કર્યા પછી જ્ઞાન. ધર્મનું આચરણ કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય. જેમ અષ્ટાંગ યોગની જે પ્રક્રિયા છે એમાં પહેલું પગથિયું છે યમ અને નિયમ. પહેલું અને બીજું પગથિયું યમ અને નિયમ. યમ અને નિયમ એટલે કે
ધર્મનું આચરણ, શાસ્ત્રો બતાવેલો સદાચારનું પાલન, અને એનાથી ઇન્દ્રિયો, અંતઃકરણ, હૃદય શુદ્ધ થાય. ધર્મનું પાલન કરવા પછી શુદ્ધ ઇન્દ્રિયો અંતઃકરણમાં જ્ઞાન દુનિયા જેવી છે તેવી દેખાય. જ્ઞાન પણ બે પ્રકારનું, એક આત્મા સંબંધી જ્ઞાન, બીજું પરમાત્મા સંબંધી જ્ઞાન. જ્ઞાન થયા પછી હવે એનાથી આગળનો તબક્કો, ત્રીજું પગથિયું વૈરાગ્ય, અને એના વિશે બાળ પ્રભુ ઘનશ્યામ મા ભક્તિની આગળ વિસ્તારથી વાત કહે છે. શ્રી હરિર્વાચ વૈરાગ્યસ્ય સ્વરૂપમ તે કથયામ્યથ માનદે ભગવંતમ વિનાન્યત્ર રાગા ભાવસ્તદુચ્યતે. હે માં, વૈરાગ્યનું સ્વરૂપ કહું છું. ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. જ્ઞાન થયો, આપણે પાસે અહીંયા ઘઉંનો ઢગલો હોય, પછી એમાંથી કચરો નોખો કાઢી લીધો અને ઘઉંને નોખા તારવી લીધા. પછી હવે ખબર પડી કે આ ઘઉંની કિંમત વધારે છે, આ તો કચરો છે, એની કંઈ કિંમત નથી. તો હવે બુદ્ધિશાળી માણસોએ શું કરે? કચરાને છોડી દે અને ઘઉંના ઢગલાને લઈ લે. કરે કે ના કરે? તો જ્ઞાન, ભગવાન પરમાત્મા સંબંધી જ્ઞાન અને આત્મા સંબંધી જ્ઞાન જ્યારે થાય ત્યારે દુનિયાના જે ભોગ પદાર્થો છે, શું છોડવા જેવું છે ને શું લેવા જેવું છે, છોડવા જેવું છે એને છોડીએ, એને કહેવાય વૈરાગ્ય. પકડવા જેવું શું છે? તો કે ભગવાન છે એક. તો છોડવા જેવું છે જે માયા ના પ્રપંચ રૂપ છે, અને છોડવાની પ્રક્રિયાને શાસ્ત્રોમાં વૈરાગ્ય કહે છે. ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી, બાકીનું બધું જ છોડી દેવું, એનું નામ વૈરાગ્ય. બહુ સરસ જ્યારે વાત શરૂ કરીને પ્રભુએ થોડું વિસ્તારથી કહે છે. દેહે ચ દેહિકેશુ અંબ સ્ત્રી પુત્ર ધનવેશ્મસુ પશુયાનોપકરણ ક્ષેત્રાદિષુ અરુચિસ્તથા શબ્દાદિ પંચ વિષય ભોગેશુ વિવિધેષુ ચ અનર્ઘ્ય વસ્ત્રભૂષાદૌ રાજ્ય ભોગેશુ ચારુચિ સ્વર્ગાદૌ પુણ્યલોકે ચ સદભોગેશુ સ્થિલેષ્વપી અનાસક્તિ સર્વથેતિ વૈરાગ્યમ સ્પષ્ટમીરિતમ. આ દુનિયામાં મારી તમારી પાસે શું શું છે? તો એનામાં કહે છે, એક તો આ શરીર છે આપણી પાસે, બીજું આ દેહને રહેવા માટે વળી એક મકાન બાંધ્યું આપણે, એટલે ઘર. પછી આ શરીરનું પોષણ કરવા માટે પશુ પક્ષીઓ આપણે ઢોરા રાખીએ. પછી વળી આપણે ક્યાંક જવું હોય તો વાહન રાખ્યું હોય. પછી વળી પાછું સુવાની પથારીથી માંડીને બીજા બધા ભોગ સુખ હોય. એનાથી આગળ વધી વાડી જમીન લીધેલી હોય, માલ મિલકત, આ બધા જ શોખથી માંડી તમામ ઉપભોગ, જેટલા ઉપભોગના સાધનો છે બધામાં સ્વાભાવિક અરુચિ વર્તે, એનું નામ વૈરાગ્ય. એટલે તરત જ માં ભક્તિએ પૂછ્યું કે અરુચિ થાય કેમ? હવે આપણે એમ ગાડી હોય તો ગાડીમાં અરુચિ થાય? આપણે તો 5, 10, 15 લાખનો માલ કંઈ એમાં એનામાંથી એમ થાય કે વાંધો નહીં, હવે મૂકવાની ઉપાધિ એવું થાય? 25-50 લાખ કે કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો અને એમ થાય કે હવે એનામાં અરુચિ થાય? એ ન ગમે એવું બને ક્યારે? હા, એકરના 25, 30 કે 40, 50 લાખ ચૂકવ્યા હોય ને આવી જમીન લીધી હોય, એનામાં ક્યારે અરુચિ થાય? ન થાય. પછી દીકરા દીકરી પુત્ર પરિવાર હોય, એનામાં ક્યારે અરુચિ થાય? ન થાય.
સ્વાભાવિક છે, ન થાય. તો સ્વાભાવિક છે અરુચિ ન થાય તો શું કરવાનું? એટલે તરત જ મા ભક્તિએ પૂછી નાખ્યું કે પ્રભુ તમે કહો છો કે આ બધામાં અરુચિ વર્તે ને વૈરાગ્ય કહેવાય, પણ એ અરુચિ થાય કેમ? અરુચિ થાય કેમ? એટલે મુમુક્ષુઓને અરુચિ કેળવવી હોય, કેવળ ભગવાનની ઈચ્છા, એના સિવાય બધી જગ્યાએ અનિચ્છા થઈ જાય, એવું કેમ બની શકે? કેવી રીતે કરવું હોય તો? ત્યારે મા ભક્તિની આગળ ફરીવાર ભગવાન કહે છે, વૈરાગ્યસ્ય સમુત્પત્તિ સર્વેષામપી દેહિનામ લોકાનામ ચૈવ ભોગાનામ ભવતી ક્ષયદર્શનાત નિત્યો દૈનંદિનશ્ચૈવ પ્રાકૃતાખ્યા તૃતીયક આત્યંતિકશ્ચેતિ માતઃ પ્રલયોસ્તિ ચતુર્વિધ. ક્યારે અરુચિ થાય? તો કે એક વસ્તુ બને તો થાય અરુચિ. જેમ હમણાં હિમાલયમાં ઘણી જગ્યાએ વાદળ ફાટતા હોય એવું જોવા મળતું હોય. હવે આપણે 25-50 લાખનો બંગલો બનાવ્યો ને એક ઝાપટામાં તૂટી જાય, પછી બીજી વખત મકાન બનવાનું થાય ને, બહુ ખોટો ખર્ચો નથી કરવો પડે. શું કહીએ આપણે? સાદું બનાવવું, બહુ ખર્ચો નથી કરવો. શું કામ? નજર સામે કાળની થપાટ વાગી અને એને ભાંગતા જોયું આપણે. શું જોયું? આપણી નજર સામે કરોડનો બંગલો એ કાટમાળ બનતા જોયો. પછી કરોડ નાખવા બહુ ખોટું નથી ખર્ચો કરવો. સાદું હોતો હાલે ને, હા ખર્ચા કરીને મરી જાય ને ગમે ત્યારે આ વાદળ ફાટે ને. હવે તો કાળની ગતિને જાણે તો સ્વાભાવિકપણે અરુચિ થવા માંડે. ખાલી મેડી મકાનમાંથી નહીં, સર્વત્ર જગ્યાએ જો કાળની ગતિને જાણે તો, કાળની ગતિને જાણે તો સ્વાભાવિક અરુચિ થાય. અને કાળની ગતિમાં પણ 4 પ્રકારના પ્રલય કીધા. અને 4 પ્રકારના પ્રલયની અંદર એક નિત્ય પ્રલય, ક્ષણે ક્ષણે અનંત મરે છે, જન્મે છે, એ જે છે ને મરે છે ક્ષણે ક્ષણે, એ નિત્ય પ્રલય છે. શું છે? આપણી નજર સામે દેખાય છે. સર્જન ને વિસર્જન, બોલતો ચાલતો માણસ હોય, હજી 18 વર્ષનો ફૂટલો યુવાન હોય, હજી તો જિંદગી જીવવાની બાકી હોય, કેટલા અરમાન હોય. અરે લગ્નના માંડવામાં કદાચ કંકોત્રી લખાઈ જાય, વરરાજો, ઘણા એવા પ્રસંગ હોય, જાનમાં ફૂલે કે ચડી ગયો ને પોખણા થતા હોય, ત્યાં આવીને એટેક આવીને ગુજરી જાય, ત્યાં ગુજરી જાય. લ્યો, ઘણા એવા પ્રસંગો તમે પણ જોયા હશે, લગ્નમાં નાચતા નાચતા ત્યાં જ પડી જાય, ત્યાં જ. તો રોજ બરોજ જે માણસ જીવ પ્રાણી માત્રને મૃત્યુ પામતા જુએ, એ કાળને જુએ, એને નિત્ય પ્રલય કહેવાય. એમાંથી વૈરાગ્ય થાય. તમને એમ થાય કે એવું થાય? આપણે તો જોઈ છીરા નથી જોતા. આપણે ભેગા આજુબાજુ કેટલા હતા ને કેટલા હાલ્યા કે ના હાલ્યા કે. અરે કેટલાને તો આપણે અગ્નિદા આપી આવ્યા છે. તો કોઈ દી મન પાછું વળ્યું કે યાર એક દી મરી જવાનું છે ને આ બધું મૂકોને ઉપાધિ એવું થયું ક્યારે? ભક્તો, આજે નિત્ય પ્રલય છે ને એની વાત એવી છે, અને ઇતિહાસમાં પ્રસંગ છે. ભગવાનના અવતાર કીધા છે બુદ્ધ, અને જ્યારે એનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓ એવી ભવિષ્યવાણી વાંખેલી કે એને એવું કોઈ દ્રશ્ય એને દ્રષ્ટિમાં ના આવવું જોઈએ કે જે વિસર્જનની પ્રક્રિયા સાથે, પ્રલયની એટલે કે મૃત્યુ કાળની પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય. નહીતર એ બધું છોડી દેશે. અને રાજમાં એવી સુવ્યવસ્થા રાખવામાં આવેલી, પણ એક દિવસ એને રાજને જોવાની ઈચ્છા વ્યક્ત કરી નીકળ્યા, અને એમાં એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે ચાલતો ચાલતો જોયું કે આમ કેમ ચાલે છે? ગરડો થઈ ગયો. ગરડો થઈ ગયો એટલે શું? તો ઉંમર થઈ ગઈ. તો ઉંમર થાય તો આવું થાય? તો કે હા, મારું થશે.
રાજાના દીકરાને એમ કેમ કે તું ગરડો થઈશ ને તું વાંકો વળી જઈશ, તને લાકડી ખપશે, એમ કેમ કહેવાય? બધાયને થાય. ત્યાં જ્યાં આગળ ચાલે ત્યાં નનામી જતી જોઈ. શું થયું? તો કે ભાઈ મરી ગયા છે, મરી ગયા છે. તો આપણે મરશું? દુનિયામાં જે જન્મે છે એ બધા મરે. આટલું જે જાણ્યું, રાજપાટ મૂકીને, રાજપુત્ર હતા, બધું મૂકીને ફકીર થઈ ગયા. નિત્ય પ્રલય. પેલા બાજનશા બાદશાહનો પણ પ્રસંગ એવો જ છે. હા, કેટલું મોટું લાવ લશ્કર, આમ આંખ ન પહોંચે એટલી તો અહીં લાંબુ લાવ લશ્કર લઈને એક રાજમાંથી બીજા રાજમાં જતા હોય, એટલું તો એનો રાજ્યની મોટો સીમાડો, મોટું રાજ્ય વૈભવ સંપન્ન હતા. પણ એક વખત સાંકડી ગલીમાંથી પસાર થવાનું થયું અને એમાં અચાનક એના લશ્કરનો એક ઊંટ મરી ગયો, એમાં રસ્તો રોકાઈ ગયો અને રાજાની એ જે પાલખી હતી, જે રથમાં રાજા બેઠા હતા, એ રથ ઉભ્યો, રોકાયો. એટલે પૂછ્યું ક્યું रुक गए? कि कोई ये समाचार आपे कि आगे रास्ता बंद हो गया। कैसे बंद हो गया? तब तो जा रहे थे। ऊंट मर गया। मर गया वो क्या होता है? આગળ આવીને જોયું કે હવે તો पूंछ भी है, पैर भी है, पेट भी है, मुख भी है, क्या मर गया? सब तो है, सब कुछ है, फिर भी आप कैसे बोल सकते मर गया? भीतर से वो आत्मा चला गया। अब जो उसमें जो मोमेंट था वो खत्म, चाल चलन वो खत्म है। अच्छा, तो हम सब, हमारा भी ऐसा हो सकता है? हो सकता। फकीर थे एकदम। काળનું સ્વરૂપ યથાર્થ જાણે તો એમાં નિત્ય પ્રલય, રોજ બરોજ લાખો લોકો મૃત્યુ પામે છે, એને જુએ, એને આ કાળનું સ્વરૂપ છે ને, એમાં માણસ માટે એને શમશાનીઓ વૈરાગ કહેવાય. શું કહેવાય? હા, શમશાનમાં જાય ને, આ નજીકના સંબંધીઓ, જીગરજાન મિત્ર હોય, અચાનક મૃત્યુ પામ્યો હોય કે એકદમ બાપામાં હેત હોય ને બાપા અચાનક ધામમાં વયા ગયા હોય. હા, ઘણીક વખત બાપા બેઠા હોય દીકરો વયો ગયો હોય, ઘણીક વખત ઉંમર નાની હોય ને ઘરવાળા વયા ગયા હોય, ઘણીક વખત ધણી વયો ગયો હોય, અને પછી શમશાનમાં ચિત્તામાં આગ દેવાનો પ્રસંગ આવે. બોલતો ચાલતો માણસ, ફૂટડો યુવાન હોય અને ચહીતો માણસ હોય, પ્રેમાળ માણસ હોય, અને ત્યારે આંખ રડતી હોય ને, ત્યારે ઘડીકમાં એમ થાય કે મારું વાલું આ બધું મૂકીને જવાનું છે. શમશાનમાં જઈએ, જ્યારે ચિત્તાને સળગતી જોઈએ ને, તે એક ચોટ માણસના હૃદયમાં એક વિચાર આવી જાય, પાછા વળવાનો. શું વિચાર આવી જાય? પાછા વળવાનો વિચાર આવી જાય. આ જ એક છે પાછા વળવાનો વિચાર, એ વૈરાગ્ય છે. બધું યાર, લાખો રૂપિયા હતા, આટલી બધી દવા કરી તોય ન બચ્યું. શું કામના રૂપિયા? શું વિચાર આવે? શું કામના પૈસા? આટલી આખી જિંદગી કમાણી કરી, બધું અહીંયા જ રહી ગયું, શું કામ? આવો જે વિચાર આવી જાય શમશાનની અંદર, કોઈકને જ્યારે આ ચિત્તા દેવાનો પ્રસંગ આવે ને, ત્યારે મનમાં એક વિચાર આવે ને, પાછા વળવાનો, એ વિચારે વૈરાગ્ય છે. પણ પાછું એવું હોય તો શમશાનમાંથી બહાર નીકળીને એટલે ગામના ઝાપે નાઈને ઓલો વિચાર ત્યાં જ મૂકી દે, ત્યાંથી પછી એકદમ પાછા પ્રૂફ થઈને આવી જાય ઘરે પાછા. આ કરવું પડે ભાઈ, સંસારમાં છે તે. તો નિત્ય પ્રલયને જાણે તો વૈરાગ્ય થાય. બીજો પ્રલય છે નિમિત્ત પ્રલય. નિમિત્ત પ્રલય એટલે શું ભક્તો? આપણે રોજ સૂઈએ છીએ ને, રાત્રિની જે આપણી ઊંઘ છે ને, આમ તો એ નિમિત્ત પ્રલય છે. શું છે? હા, માણસ છે ને એ અર્ધમૃત્યુ અવસ્થા છે. આપણે સૂતા હોઈએ ત્યારે હું કોણ છું, ક્યાં છું, એનું કઈ ભાન હોય છે? નથી. અર્ધમૃત્યુ અવસ્થા છે. હવે એવી જ રીતે નિમિત્ત પ્રલય એટલે શું? તો કે ભક્તો, અહીંયા જીવજંતુ ઉડે છે, અને એ જે જીવજંતુ ઉડે છે ને ભક્તો, હા, એ હમણાં જીવડા હોય તો સવારે ગુજરી ગયા હોય,
સવારે ગુજરી ગયા. આપણા તો હજી 12 કલાક થયા, પણ એ ભાઈ તો 100 વર્ષ જીવીને ગુજરી ગયા. કેટલા વર્ષ? 100 વર્ષ. એમ ભક્તો આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે વિરાટ પુરુષનો 24 કલાક થાય. કેટલા? આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે વિરાટ પુરુષના એ 24 કલાક થાય. અને એ વિરાટ પુરુષ એનો જ્યારે રાત પડે એટલે 12 કલાક થાય, 8 અબજ ને 64 કરોડ થાય, એમાં 4 અબજ ને 32 કરોડ વર્ષ થાય ને સાંજ પડે ને રાત પડે આપણે સૂઈ જઈએ. એમ વિરાટ નારાયણ જ્યારે શયન કરે ત્યારે આપણે સૂઈ ત્યારે અમુક પ્રક્રિયા ચાલતી હોય, જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ ચાલતી હોય, અમુક ભાગ છે એ સુષુપ્ત અવસ્થાને પામી ગયા હોય. તો એ સમય જે ત્રિલોકીમાં પ્રલય થાય એ વિરાટ નારાયણની સુષુપ્તિ અવસ્થારૂપ કાર્યમાં જે પ્રલય છે એ નિમિત્ત પ્રલય કહેવાય. શું કહેવાય? નિમિત્ત પ્રલય. ત્રીજો પ્રલય છે પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલય એટલે વિરાટ પુરુષની 100 વર્ષની આવરદા પૂરી થાય, આપણે રોજ અર્ધ મૃત્યુ, રોજ મરીએ છીએ, રોજ જન્મીએ છીએ, પણ એ અર્ધ મૃત્યુ છે. પૂર્ણ મૃત્યુ એટલે 50-100 વર્ષ થાય પછી શમશાન લાકડા સુધી લાય, એ પૂર્ણ મૃત્યુ કહેવાય. તો વિરાટ પુરુષની 100 વર્ષની આવરદા પૂરી થાય ત્યારે એના દેહમાં રહેલા 14 લોક, વિરાટ પુરુષના શરીરમાં 14 લોક, આપણે મધ્ય ભાગમાં ઉદરના ભાગમાં છીએ, 7મા માળે છીએ અત્યારે આપણે, બરાબર ને? તો એ જે મધ્ય લોક, પણ હવે જ્યારે માણસ જ ન રહે તો અંદરના જેટલા હોય એ બધા જવાના જ છે. તો એ જે પ્રલય છે એને પ્રાકૃત પ્રલય કહેવાય. અને વિરાટ અનંત વિરાટ પુરુષો છે, પણ એ જ્યારે એ અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લીન થઈ જાય એને ભક્તો આત્યંતિક પ્રલય કહેવાય. આ પ્રલયની રીત જાણવાની, પછી એનાથી આગળ આ પ્રલયની રીત તો કેવી ગજબ છે ભક્તો, ખબર છે? પ્રલયની રીત જાણે તો એને સંસારમાંથી મન પાછું વળી જાય. અને કઈ ઘડીએ કોને બોલાવવો આવે, હા, કાંઈ નિર્ધાર નથી. અને એ જે ચરાચર જગતમાં પડે પડે માણસ મૃત્યુ પામે છે, કેટલા અરમાનો સાથે જીવતો હોય, અને આપણે હમણાં જ થોડા સમય પહેલાં ન જોયું, કેટલા અરમાન સાથે બિચારા બધા એ પ્લેનમાં બેઠા અને પછી હજી 2-5 મિનિટ થાય ન થાય અને ત્યાં તો ઠાકોરજીનું પ્લેન ઉપર બીજું આવી ગયું હોય. હા, કેટલા બધા, કેટલા પરિવારો અરમાન સાથે હોય, ઘણા વર્ષો પછી મળવાનો પ્રસંગ હોય. ઘણી વખત અહીંયાથી ઘણા છોકરાઓ, આ તો સારું થયું ભગવાન દયા કે આપણે બહુ નહોતા, નહીં ઘણા બધા બેચારા કેટલા રૂપિયાના ટર્નઓવર બતાડ્યા હોય, ત્યાં માંડ 6 મહિનાના વિઝા લીધા હોય, પછી ત્યાં રોકાઈ જવાની ગણતરી હોય, બરાબર ને? અને પછી એ બેચારો પ્લેનમાં બેઠો હોય, કેટલા સ્વપ્નો સાથે, એનો પરિવાર પણ કેટલા સ્વપ્નો સાથે બેઠો હોય, અને ત્યાં ઉપર કાળનું તેડું આવી જાય. અને એના માટે અદ્ભુત દેવાનંદ સ્વામીના શબ્દો પણ છે કે કાળ આપણી નજર રાખે છે. એટલે એનો જે કાળનો ભય લાગે, આ પ્રલયને જાણે ને એટલે કાળથી સાવધાન થાય, અને સાવધાન થાય ને એટલે જગતમાંથી મન પાછું વળી જાય. એના માટેની જે પ્રક્રિયા છે એના માટે બહુ સરસ શબ્દો છે. કાળના ગળે નગારા, કાળના ગળે, કાળના ગળે નગારા, કાળના ગળે, હે આગળ ગે દે 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 નગારા, કાળના ગળે, આગળ દે 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 નગારા, કાળના ગળે. હે ઢોલ ને રણતોર વાગે, જાજ ખડખડે, ઢોલ ને રણતૂર વાગે, જાંજ ખડખડે. હે ને જાને નિશાન દિશે ભોજું બહુ ફરે, ને જાને નિશાન દિશે ભોજું બહુ ફરે, આગળ દે 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 નગારા, કાળના ગળે. હે આગળ દે 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 નગારા, કાળના ગળે. નાણું ને જાણ્યું સર્વે કેળે ને ગળે, નાણું ને જાડું સર્વે કેળે ને ધડે. હે આંખ્યો મીચી બેઠો આંધો મન સુબાગડે, આંખ્યો મીચી બેઠો આંધો મન સુબાગડે, આગળ દે 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 નગારા, કાળના ગળે, આગળ દે 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 નગારા, કાળના ગળે. કઠણ વેગે કાળ આવી ઓચિંતો યડે, કઠણ વેગે કાળ આવી ઓચિંતો યડે. જડ થોડામાં જીવ જેમ પૂરો તડફડે, જડ થોડામાં જીવ જેમ પૂરો તડફડે, આગળ દે 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 નગારા, કાળના ગળે,
અગળ દે 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 નગારા કાળના ગળે. હે ચેતવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે ચેતવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે દેવાનંદ નો નાથ ભજ્યા વિના નરકે જઈ પડે. દેવાનંદ નો નાથ ભજ્યા વિના નરકે જઈ પડે અગળ દે 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 નગાડા કાળના ગળે કાળના ગળે નગારા કાળના ગળે કાળના ગળે નગારા કાળના ગળે અગળ જય દે 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 નગારા કાળના બળે અગળ દે 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 નગારા કાળના ગળે અગળ દે 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 નગારા કાળના ગળે. એક બાબા બીડી સળગાવવા માટે માચીસ ચાલુ કરી. માચીસ બીડી સળગે તે બાબાઓ લઈ ગયા. કાળનું તેડું ક્યાં આવે ખબર નથી હો. હા, ચપેટા કાલકા હેસા તેસા બાજ બાજ પક્ષે ઉપર સનન કરતું આવે આમ ઉપાડી જાય ખબર ન પડે. કાળનું તેડું ક્યારે આવે એનો કોઈ નિર્ધાર નથી. પણ ભક્તો આ વૈરાગ્યની વાત છે ને એટલે આમાં એક વસ્તુ સમજવા જેવી સમજવા જેવી શું છે ખબર છે? હા, એક ભાઈ આમ વૈરાગ્યની વાત સાંભળી ગયા. તમે બધાય ખોટા છો, મારે હવે ઘરમાં રહેવું જ નથી. શું કે ઘરે આવીને આજે કથામાં આવ્યું હતું તમે બધા જ ખોટા છો, આ બધા સંબંધ બધા નાહકના છે, બધા ખોટા છે, મારે ઘરે રહેવું નથી. આવી વાતો કરે. પણ ભક્તો વૈરાગ્ય એ શું છે? સમજવા જેવી વાત શું છે વૈરાગ્ય? ફાણસ સુધારી હોય ને, ફાણસ તો ફાણસ સુધારીને સીધી જ હાથેથી એને ફાણસની ચીરીઓ કાઢી તો હાથમાં ચોટી જાય ને. અને એ એમને પછી જમવા બેસીએ તો હોઠમાં ચોટે. પણ એ જ જગ્યાએ હાથમાં તેલ લગાડી અને પછી એ ફાણસની ચીરીઓ કરી હોય તો પછી ચોટે ના ચોટે. એટલે એવી સમજણ કે જે ભક્તો આને આ મકાન હોય, આને આ માનવ દેહ હોય, આને આ વાડી પ્રોપર્ટી માલ મિલકત હોય, બધું એનું એ હોય. પણ ભક્તો કાળના ગળે મહારાજે કીધું આ ઘડીને આ પર મળી જવું છે એવું મૃત્યુનું નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. પણ સામે બીજી વાત કીધી મહારાજે કે આટલું કામ તો કર્યું છે, આટલું બાકી છે, એનું પણ અનુસંધાન રહે છે. ત્રીજી વાત જે કરી મહારાજ કે તો ક્રિયા કેમ થાય છે? રખે પંચ વિષયની વાસના ન ટળી હોય. ભક્તો સમજવાની વાત એ છે આસક્તિ છોડવાની છે. શું છોડવાનું છે? ભોજન નથી છોડવાનું, ભોજન પ્રત્યેની આસક્તિ છોડવાની. ભોજન એ તો દેહ નિર્વાહ કરવા માટેનું એક માધ્યમ છે. જ્યાં સુધી આ દેહ રહેશે ત્યાં સુધી પેટનો ખાડો પૂરવા માટેની જરૂરિયાત છે. જરૂરિયાત અને આસક્તિ વચ્ચે મોટું અંતર છે. આ જો વસ્તુ ન સમજાય, જરૂરિયાત અને આસક્તિ. ભક્તો વૈરાગ્ય એટલે બધું છોડી દેવું એમ નહીં, પણ ભક્તો એનામાંથી આસક્તિનો ત્યાગ, આસક્તિનો ત્યાગ એનું નામ વૈરાગ્ય છે. રાગ અને વૈરાગ, અંદરથી જે આસક્તિ મરી જવી. સાદી ભાષામાં સમજવું હોય તો જરૂરિયાત અને આસક્તિ કેમ કહી શકાય? દાખલા તરીકે ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે ગયા, ગાડીની તમારી બાઇકની ટાંકી 6 લીટરની છે માની લ્યો, અને તમે પેટ્રોલ પંપવાળો સ્કીમ કાઢી હતી કે ભાઈ આજે 5 રૂપિયા સસ્તું છે, બરાબર, પ્રજાસત્તાક દિન છે આવતીકાલે એટલે 1 દિવસની ઓફર, 5 રૂપિયા સસ્તું છે. ગાડીની ટાંકી કેટલી છે? 6 લીટરની. આપણે એમ થાય કે મોકો છે તો ટાંકી 6 લીટરની છે ને આપણે ભરીએ 8 લીટર, તો અંદર રહેશે કે બહાર ઢોળાવવાનું છે? ઢોળાવવાનું. તો ઉપરના જે 2 લીટર છે ને, 6 લીટર એની જરૂરિયાત હતી, પણ ઉપરનું જે લેવાનું મન થયું ને એ આસક્તિ હતી. શું હતું? આપણા શરીરની પેટની મર્યાદા છે 2 રોટલી જમવાની કે 3 રોટલી જમવાની કે 2 લાડુ જમવાની મર્યાદા હોય ને, આમ થાય કે આઈટમ જોરદાર છે હો, અને પછી 2ની જગ્યાએ આમ 4 જમી જઈએ, બરાબર, અને પછી આફરો ચડે, રાત્રે ઊંઘ ન આવે, પથારીમાં આમથી આમ પડખા ફેરવે, બરાબર, તો એ આસક્તિ કહેવાય. શું કહેવાય? આસક્તિ કહેવાય. અને એક વખત તો એવું બન્યું
એક મુરબ્બી આમ કથાનો પ્રસંગ ને જમણવાર એમાં એનું ભાવતું ભોજન આવી ગયું હતું, બરાબર જમ્યા હો, 35 ગુલાબજાંબુ જમી ગયા અને એટલું જમ્યા આમ ગળા સુધી કે પછી ત્યાં જ ઢળી પડ્યા. એટલે બાજુવાળાને દયા આવી એટલે તરત દોડતો ગયો અને એ જે મંદિરનો સભા મંડપ હતો એની સામેની બાજુમાં મેડિકલ સ્ટોર હતો, એમાંથી જઈને દવા લઈ આવે ને ભાઈને કીધું જે મોઢું ખોલો તો દવા મોઢામાં મૂકું તો કંઈક સારું થાય. તો કે મૂર્ખા, એટલી જગ્યાઓ તો એક હજી ગુલાબજાંબુ ન ખાઈ જાઉં, એટલી જગ્યાઓ તો હજી ગુલાબજાંબુ ન ખાઈ જાઉં, આટલા સુધી ભર્યું. તો એ આસક્તિ છે. ભોજન નથી છોડવાનું, ભોજન પ્રત્યેની આસક્તિ છોડવાની. દુઃખ ભોજન નથી આપતું, ભોજન પ્રત્યેની આસક્તિ દુઃખ આપે છે. મકાન દુઃખ નથી આપતું, તો જડ છે, પણ એ મકાન પ્રત્યેની મારીને તમારી આસક્તિ હોય ને તો એ દુઃખ આપે છે આપણને. દીકરા કે દીકરીઓ દુઃખરૂપ નથી, પરિવાર દુઃખરૂપ નથી, પણ પરિવાર પ્રત્યેની જે આસક્તિ છે એ દુઃખરૂપ છે. તો એ આસક્તિ છોડવા માટેની જે પ્રક્રિયા છે એને જે વૈરાગ્ય કહે છે. જેમ ફાણસને સુધારવા માટે આગળ કીધું હાથમાં તેલ ચોપડી નાખવાનું, એટલે વિવેક સમજણ રૂપી જે એ જ્ઞાનનું લેપન કર્યા પછી સંસારમાં જોડાય તો એનું મન આસક્ત ન થાય. જેમ સત્સંગનો યોગ હોય અને પરિવારમાંથી કોઈ સ્વજન મૃત્યુ પામે તો હવે સામાન્ય માણસ હતો એટલો હાય હોય કરતો, અને સત્સંગીઓ તો ભગવાનના ધામમાં ગયા છે, ભગવાનનું તેડું આવે, એમાં રડવાનું શું હોય? આસક્તિ નહીં, સંબંધો તોડવાના નથી. અને ભક્તો કેટલી સરસ વાત, દુઃખ આસક્તિ આપે છે. શું આપે છે? દુઃખ આસક્તિ આપે છે. અને આસક્તિને ભેદવાનું બ્રહ્માસ્ત્ર એટલે વૈરાગ્ય. હવે એક વૈરાગ્ય થાય એનું એક કારણ શું? આસક્તિ છૂટે એનું એક કારણ શું? જેમ આગળ પેલો જ પ્રસંગ કીધો તમને કે હવે બંગલો બનાવ્યો હોય ને આપણી સામે જ કરોડો ભૂસ થઈ જાય, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બીજે વર્ષે તૂટી જાય, એટલે આપણે એમ થાય બહુ ખર્ચો નથી કરવો. તો બંગલા પ્રત્યે પેલા એમ ઈચ્છા હતી કે આવી દિવાલ ખપે ને આવા ટાઇલ્સ લગાવવા ને આવું આમ કરવું ને, એ મોહ આપમેળે છૂટી ગયો. કાળને જાણે તો મોહ છૂટી ગયો, આપમેળે છૂટી ગયો, છોડવો ન પડ્યો. એવી જ રીતે હવે બીજું મોહ છૂટવાનો, આસક્તિ છૂટવાનો બીજો કોઈ ઉપાય? પહેલો ઉપાય કાળને જાણવાનું, બીજો ઉપાય છે તો કે એ આસક્તિ પાછળના જે દુઃખો છે, આસક્તિ પાછળની જે દુઃખની ઘટમાળ ઊભી છે એને જો જુએ તો એને છોડવું ન પડે, છૂટી જાય. એને છોડવું ન પડે, છૂટી જાય. અને એના માટે સ્વામિનારાયણ ભગવાન માં ભક્તિને કહે છે, માં તથૈવ દુઃખ દ્રષ્ટ્યાપી દેહિનામ તત્સમુદ્ભવઃ ભવેદ દુઃખમ તુ સર્વેષામ ફલમ દુષ્કૃત કર્મણઃ શિષ્ણો દરતૃપામ ભૂમૌ સંગાદ દેવા શતામ નૃણામ પ્રવૃત્તિર જાયતે પાપે પ્રાણિનામ અતિ દુઃખદા વિલીયતે ચ સદબુદ્ધિ ધર્મનિષ્ઠા તતો નૃણામ જ્ઞાનાદયો ગુણા સર્વે નશ્યંતિ ચ કુસંગતઃ. બે વસ્તુ, જે વસ્તુ જેવી છે તેનું પરિમાણ કરી રાખ્યું હોય અને પછી એના પાછળના દુઃખને જોઈ રાખે તો એમાંથી મન પાછું વાળવું ન પડે, વળી જાય. જેમ કે કોઈ ભાઈ હોય, બરાબર, એ દુનિયા જેવી છે તેવી દેખાઈ જાય તો મન, અમે ઘણી વખત એવું પ્રસંગ કહેતા હોય, બહુ પાણીપુરી ખાવાનો મોજ ને ચસ્કો હોય આપણને, બહુ મજા પડી જાય. અને રોજ 10, 15, 20, 25, 50 રૂપિયાની પાણીપુરી આપણે ભૈયાની લારીએ બેસીને ખાતા હોઈએ. પણ એક દિવસ આપણે પાણીપુરી, બપોરનો ટાઈમ હોય ને, આપણે જે પાણીપુરીની લારીમાં પાણીપુરી ખાતા હોય એ જ ભાઈઓ નીકળ્યો હોય રસ્તામાં, એને ખબર ન હોય કે આ જોવે છે કોઈ, મને આજુબાજુ નજર કરી, કોઈ દેખતું નહોતું. એટલે એમાં એવું હતું, ટાંકીમાં પાણી ખૂટી ગયું હતું. શું થઈ ગયું હતું? ટાંકીમાં પાણી ખૂટી ગયું હતું. ક્યાંથી ભરવા જવાનું? તે રસ્તામાં છબકલું ભર્યું હશે, એ કેવું પાણી તો કોણ જાણે. બરાબર, આજુબાજુ નજર કરી, કોઈ જોઈતું નથી ને, કોઈ નહોતું દેખતું. ને આપણે બારીમાંથી જોતા હતા
અને એ છબુકલામાંથી એમ ડખડ ડખડ કરીને પાણી ભરીને ટાંકીમાં નાખ્યું, પછી ડબલામાંથી મસાલા નાખ્યા. એટલે હવે તો પાણી કેવું હતું એની ગંધે આપણને ખબર પડે ન પડે. હવે પછી સાંજથી પાણીપુરી ખાવા જઈએ આપણે, ત્યાં પાણીપુરી મોઢાથી નીચા ઉતરે. શું કામ ન ઉતરી? દેખાઈ ગયું જેવું છે તેવું. દુનિયા જેવી છે તેવી દેખાય ને, પણ પછી ઘરે બનાવો તો વળી પાછી ખાઈએ આપણે. પણ બજારમાં જે ખાવાની જે આપણો એક આમ અંદરનો એક ચસ્કો હતો એ આપમેળે મરી ગયો. શું મરી ગયો? કોઈ બીજા ઘણી વખત કથામાં પ્રવચનમાં ઘણું સાંભળ્યું હોય, એ તમે બહારનું ખાવાનું મૂકો, ઘરનું ખાવ એમ કહેતા હોય. આમ 50 પ્રવચન સાંભળ્યા હોય પણ 50 પ્રવચનની એક દોરાભાર અસર ન થયું આપણા ઉપર, એ તો કે. પણ એક વખત આંખો હાલ દેખાઈ જાય તો બીજા દિવસથી 50 પ્રવચનથી જે કામ ન થયું, હા એ 1 મિનિટનો ખેલ કરી દીધું. પછી બાકીની 50 વર્ષની આવરદામાં બજારની પાણીપુરી તો શું બીજું ખાવાનું બધું બંધ થઈ જાય. તો દુનિયા જેવી છે તેવી દેખાય. સંબંધોનું ગણિત સમજાય, સંબંધોનું ગણિત સમજાય. પછી દુનિયાના જે કાર્ય અકાર્ય જે થાય છે એના પાછળનું દુઃખ સમજાય. તો દુનિયામાંથી મન પાછું વળી જાય, એટલે કે આસક્તિ તૂટી જાય. સંબંધથી ભાગવાનું નથી, આસક્તિ તૂટી જાય. એનું નામ વૈરાગ્ય છે ભક્તો. જેમ એવા ઘણા બધા પ્રસંગો બનતા હોય, અને ઘણી વખત કેવું થાય કે એક ભાઈને એના ઘરવાળામાં બહુ હેત, અપાર હેત, અને ઘરવાળાનું પાછું બીજી જગ્યાએ સેટિંગ, સમજ્યા ને. પેલા તો બહુ હેત કે આમ ફોન કરે તો તું જ મને ગમે છે ને, આમ કેવી કેવી મીઠી વાતો તમને ગ્રસ્તની તમને ખબર હોય, બરાબર. અને પછી એમાં એક વખત ખબર દેખી ગયા, રસ્તેથી નીકળ્યા છે અચાનક ઘરે આવવા માટે, અને પછી દેખાઈ ગયું, ખબર પડી ગઈ કે આ તો ભાઈ બીજે ઠેકાણે ફિટ છે. પછી કદાચ મનમાં એવો વિચાર આવે કે છોકરા છે તો હવે આને નહીં મૂકી અગાય, બરાબર. પછી ઓલું હેત હતું ને એવું હેત થાય નહીં. શું કામ? દેખાઈ ગયું. દેખાઈ ગયું પછી હેત ન રહે, કદાચ સંબંધ રહે, ઔપચારિકતા રહે, કે ખોટા ડખા નથી કરવા. સમજુ માણસ હો તો એની જિંદગી જીવે ને આપણે આપણી જિંદગી જીવવાની. સામાન્ય જે ઘરમાં ખર્ચો થતો લે 500 રૂપિયા, બસ બીજી કંઈ ઝંઝટ નહીં કરવાની. તો પછી હવે ઘરમાં જે સંબંધ છે એ કેવા બચ્યા? કેવળ ઔપચારિકતા બચી. આસક્તિ મરી ગઈ. શું મરી ગયું? આસક્તિ મરી ગઈ. પણ કર્તવ્યનું ફરજ ચાલુ છે કે ભાઈ અહીંયા ઘરે રહે છે તો મારે એને છોકરાના ફીસ ભરવા માટે રૂપિયા આપવાના હોય, શાક બકાલું લેવા રૂપિયા આપવાના હોય, કે આ તું આ જમવાનું બનાવવાનું તો ઘરવાળા જમવાનું બનાવે, જમી લેવાનું હોય. કર્તવ્ય નથી છૂટ્યું, પણ શું છૂટ્યું? જે એક લગાવ હતો ને, જે અંદરથી એક આસક્તિ હતી કે એ મારી જ છે, હા એનામાં ચોકડી લાગી ગઈ કે મારી નથી, એ બધાયની છે, બીજાની ઘણા બધાયની છે. તો જેવું છે તેવું દેખાય. આવો પ્રસંગ ઇતિહાસમાં બન્યો. આવો પ્રસંગ ઇતિહાસમાં બન્યું કેવું ભક્તો? રાજા ભર્તૃહરિ. રાજા ભર્તૃહરિ જંગલમાં મૃગ્યા કરવા માટે નીકળ્યા હશે, એમાં રસ્તો ભટકી ગયા, થાકીને લોતપોત થઈ ગયેલા, અને એમાં પછી એક મહાત્માની ઝૂંપડી દેખાડી, થયું કે ચાલો કંઈક પાણી જેવું તો મળશે. એટલે મહાત્માની ઝૂંપડીમાં ગયા, પણ કોઈક આવવાનો પગરવ સંભળાયો, એટલે મહાત્માને થયું કે કોઈક આવ્યું છે. જે મહાત્માએ આંખ ખોલી, મંત્ર જાપ કરતા હતા, આંખ ખોલી તો જેમ સામે જોયું તો રાજા. એટલે તરત જ મહાત્માજી ઊભા થયા, બેસવા માટે આસન આપ્યું. અને મહાત્માજીના આસનમાં કંઈ આસન કે સોફા ન હોય, એ તો ગોદડી હોય, ફાટલી કે ઊનનું આસન હોય કે તૃણનું આસન હોય, આવું બેસવા માટે આસન આપ્યું. આસન આપ્યું એટલે રાજા બેઠા, પાણીનો પ્યાલો આપ્યો, સરસ મજાનું પાણી આપ્યું. તરત જ રાજાએ પૂછ્યું, શું કરો છો? તો કે માનવ દેહથી જે કરવાનું છે કરું છું, ભજન. અને એ મહારાજા ભર્તૃહરિ એવા રાજા હશે, જ્ઞાની હતા, બહુ જ્ઞાની હતા, હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા. એને રાજ કેમ ચલાવવું, જીવન કેવી રીતે જીવવું, એના માટે 100 શ્લોક લખ્યા અને નીતિ શતક તરીકે ઓળખાય. જીવનના સંદર્ભમાં
આપણે કહીએ ને કે આમ સૂત્રના રૂપમાં એને કહી દીધું હોય, એ નીતિ શતક તરીકે ઓળખાય. પછી બીજા 100 શ્લોક લખ્યા, એ કેવા? તો કે જિંદગી મળી જાય થોડો આનંદ કરી લેવાનો, શાસ્ત્રની મર્યાદામાં રહીને. તો એના માટે એને લખ્યું શૃંગાર શતક. શું લખ્યું? જીવનને માણવું, એમને મરી ન જવું, થોડુંક આમ ફરી લેવું, કંઈક જમી લેવું, ભૂખ્યા મરી ન જવાનું. તો જિંદગીને માણી લેવું એના સંદર્ભમાં એને લખેલા 100 શ્લોક છે ને, એ શૃંગાર શતક. અને એ શૃંગાર શતક તમે 80 વર્ષના ભાભાને વંચાવ્યા હોય ને તો એને લગ્ન કરવાનું મન થઈ જાય. એવા 100 શ્લોક લખ્યા હો કે જિંદગી મોજ કરી લેવી, નહીતર એમને મરી જવું એના પહેલા મોજ કરી લેવી. 100 શ્લોક લખેલા. અને હવે એ ભર્તૃહરિ એ જંગલમાં જ્યારે આવો પ્રસંગ આવ્યો મળવાનો, મહાત્માનો ભેટો થયો આમે, જ્યારે વાત શરૂ થઈ એટલે મહાત્માને પૂછ્યું કે જંગલમાં નાહક ના દુઃખી થાવ છો, ન કંઈ ખાવાનું ઠેકાણું, ન કંઈ મળે અહીંયા, એના કરતાં ભગવાને માનદ થોડું જીવનને માણો, કંઈક માણો. અમને અમથા મરી જશો, જિંદગીને માણી લેવા જેવી. હવે આમ વાત કરી એટલે મહાત્માને એમ થયું કે હવે આને બોલીને સમજાવશું, રાજા છે એમાં મેળ પડશે નહીં. જ્ઞાને પાછું 2 પ્રકારનું, હા, એક શબ્દ જ્ઞાન ને બીજું અનુભવજન્ય જ્ઞાન. કેવું જ્ઞાન? શબ્દ જ્ઞાન ને બીજું અનુભવજન્ય હોય ને. એટલે રાજાને થયું કે આમ મહાત્માને થયું કે આને બોલીને સમજાવશું ને તો આને ગેડ પડશે, થિયોરિકલમાં આને સમજણ નહીં પડે, પ્રેક્ટિકલ કરાવવું પડશે. એટલે મહાત્માજી વાત ફેરવી મહાત્માજી વાતની વાતમાં કે પ્રજા બધી સુખી તો છે ને, રાજમાં બધા કેમ બધા બરાબર, કોઈ ભૂખ્યું સૂતું નથી ને, આવેલો અતિથિ ભૂખ્યો નથી જતો ને, સાધુ સંતો આપણા રાજમાં આવે, અભ્યાગત આવે, કોઈ દુઃખી નથી ને, બધાનું ભરણ પોષણ યથાસ્થિત થાય છે ને. આમ બીજી વાતે વળગાડી દીધા. બીજી વાત કરતાં કરતાં મહાત્માએ પોતાના યોગ સામર્થ્યના પ્રભાવથી એક એવું ફળ આપ્યું. અને આ શું ફળ હશે? ફળની સુગંધ એવી આવે, જિંદગીમાં કોઈ દી રાજા એવું ફળ નહોતું જોયું. લ્યો, રાજા આવવા છતાં નહોતું જોયું જિંદગીમાં. એટલે પહેલા તો એક ચોટ વિચાર આવી ગયો કે હું માનતો હતો કે આ ફક્કડ બાબા મહાત્માજી જંગલમાં રહે છે, શું ખાતા છે, પણ આવું ખાય છે, જલસા કરે જાતો, હું તો અમે નથી જોયું ક્યારે. પણ જ્યાં જમવાનું મન થાય ને ત્યાં બીજી ક્ષણે એ મહાત્માજી એટલું કીધું કે આ ફળની એક વિશેષતા છે, એ પણ સાંભળી લો. શું વિશેષતા છે? તો કે આ ફળ તમે જમશો, જેને આપવામાં આવે એ વ્યક્તિ એકલો જમી જાય તો એનાથી શું થાય? તો કે એકલાને જ ખાલી પેટ ભરાય. પેટ ભરાય અને પોતે ખાલી થોડોક આજે જોરદાર ફળ જમે એટલો આનંદ આવે, એવું એનાથી બીજું કાંઈ લાભ થાય નહીં. પણ જો લાભ લેવો હોય તો શું? તો કે આ ફળ તમે જેને પ્રેમ કરો છો એ પ્રેમી પાત્રને જો જમાડો, એ જો ફળ જમે તો ડબલ લાભ. શું લાભ? તો કે જે ફળ જમે તમે તમારા પ્રેમી પાત્રને જમાડો તો ફળનો લાભ એ કે એનાથી શરીરનું સૌંદર્ય વધે, શરીરનું સ્વાસ્થ્ય વધે અને આવરદા વધે. હવે જમે ઈ, તમે જેને પ્રેમ કરો છો ને જમાડો તો જમે ઈ, એને તો 3નો લાભ થાય. પણ તમે પ્રેમ કરો છો ને એને, તમે એને ફળ આપ્યું ને, તમે ફળ ન જમ્યા છતાં પણ તમારી પણ આવરદા વધે, તમારું પણ સ્વાસ્થ્ય વધે અને તમારું પણ રૂપ વધે. ડબલ લાભ. જ્યાં આ શરત સાંભળીને મહાત્માની એટલે તરત જ ભર્તૃહરિની સૌથી પ્રિય રાણી હતી ને પિંગલા, એને થઈ ગયો પિંગલાને ખવડાવશું ને પછી તો એ લાંબી જિંદગી મોજ કરશું. એને તો પિંગલા દેખાવા માંડી, બીજી કોઈ વાત જ નહીં મહાત્માની આગળ. સીધા ઘોડા ઉપર બેસીને નીકળી પડ્યા, સીધા રાજમાં આવી ગયા. રાજમાં આવી અને એ ફળ એ નહીતર તો કેવું હોય, રાણીવાસમાં રાજા આવતા હોય તો પેલુંથી સમાચાર મોકલાવે, મહારાજા પધારે સાવધાન, આવું બધું સમાચાર જાય, પછી રાજા આવે. પણ આજે તો કેવું કે કોઈની વાતની કોઈ ગણના ને સીધા રાણીવાસમાં પહોંચી ગયા. રાણી એમ થઈ ગઈ અચાનક કંઈ જાણ કર્યા વગર. એટલે રાજાએ તરત ફળ કાઢીને આપ્યું, કીધું કે મહાત્માએ આપ્યું છે ને પ્રેમી પાત્રને આપવાનું છે તને, એટલે હું તને ચાહું છું, આ દુનિયામાં તારાથી મારું બીજું કોઈ છે નહીં. એટલે ફળ જે રાણીને આપ્યું ને, પણ રાજાની શરત સાંભળીને રાજાના મુખેથી મહાત્માની, એટલે મનમાં ફળ ગમ્યું, સુગંધ ગમી, ખાવાનું મન પણ થયું. પણ ત્યાં એક વિચાર આવી ગયો. શું શરત શું હતી?
પ્રેમી પાત્રને આપવાનું. શું આપવાનું? ડબલ લાભ. બરાબર. એટલે હકીકત એવી હતી કે રાણીનું લપરું ચાલતું હતું પ્રધાનની સાથે. શું હતું? એનું સેટિંગ પ્રધાનની સાથે હતું. એટલે વિચાર આવ્યો કે તો આપણાથી ખવાય નહીં. કોને આપવું જોઈએ આ ફળ? પ્રધાનને આપવું જોઈએ. પ્રધાનને ફળ આપવું જોઈએ એટલે રાજાની આગળ જૂઠું બોલવું પડે. એટલે રાજાને કીધું કે વાંધો નહીં, હમણાં જો જમી છું એટલે પછી જમી જઈશ, એમ કરીને રાજાને રવાના કરે. રાજાને રવાના કરે એટલે પાછળના દરવાજેથી પ્રધાનના ત્યાં પહોંચી ગયા રાણીબા. પિંગલા પહોંચ્યા પ્રધાન પાસે. પ્રધાનના જઈને હાથમાં ફળ આપ્યું ને પ્રધાનનું એ એટલા માટે રાણી સાથે સંબંધ રાખ્યો હતો કે રાજાનો નિર્ણય ફેરવવો હોય ને તો માસ્ટર કી કહેવાય ને. એટલે એણે રાણીને હાથમાં એટલા માટે રાખ્યા હતા, એટલે એમ બધું ગોઠવણી કરી હતી એને. એટલે એણે પણ કીધું, એમને કીધું કે રાજા લઈ આવ્યા છે. એટલે મહાત્માએ આપ્યું છે પ્રેમી પાત્રને આપવાનું. અને પ્રધાન હવે રાણીમાં જેની દ્રષ્ટિ બગડતી હોય એમાં બીજામાં હોય ને પછી હવે એ પાછું એનું સેટિંગ હતું વેશ્યા સાથે. એટલે એને વિચારી આવે કે તો આપણાથી ન ખવાય, મહાત્માનું ફળ ને ચમત્કારી બાજુ પાછું આપણે ખાઈ જાય તો પછી. એટલે એને થયું કે રાણીને કીધું તમે જટ જાઓ, કોઈને ખબર પડશે તો આપણું બધું ખુલ્લું થઈ જશે. રાણીને રવાના કર્યા અને એ નીકળ્યા વેશ્યા પાસે ફળ લઈને. ફળ લઈને વેશ્યા પાસે નીકળ્યા. વેશ્યાને જઈને ફળ આપ્યું. એટલે વેશ્યાને તો ખબર કે આ તો મારો ચામડાને ચાહે છે, મને કોઈ ચાહતું નથી. કાલે આ શરીરમાં રોગ નીકળે તો કોઈ અહીંયા ફરકે નહીં. આ તો લંપટ છે, નીચ છે, મારા ચામડાના શરીરને ચૂથવા માટે આવે છે, મને કોઈ પ્રેમ કરતો નથી. કાલને કાલ આ શરીરમાં રોગ નીકળે તો અહીંયા કોઈ ના આવે. એટલે વેશ્યાએ કીધું બહુ સરસ. એને પણ મહાત્માને વેશ્યાએ ફળ રાખી દીધું, હું જમી જઈશ એમ કહીને ઉપરથી. પણ વેશ્યા હતી ને, બનતું કેવું તો કે એ વેશ્યાના મકાન, એના હવેલીના બંગલો હતો સારો મજાનો. ઝરૂખામાં ઊભે ને સવારનો સમય, અને તે દરરોજ ઝરૂખા આગળથી એક અશ્વપાળ, રાજની જે ઘોડશાળ, એનો જે અશ્વપાલ હતો ને, એકદમ જેન્ટલમેન માણસ, એવો સજ્જન કે કોઈ દિવસ પારકી સ્ત્રી સામે આંખ ઊંચી કરીને પણ જુએ નહીં. આવો સજ્જન વ્યક્તિ. અને એ રાણી એને જુએ ને ત્યારે એમ થાય કે ખરેખર પુરુષો તો ઘણા જોયા, એ ક્યાંક કોઈક બેન દીકરી દેખાણી નથી, અને કેવા ને કેવા વિચાર સાથે એનું મન ભટકતું હોય, પણ ભલો પુરુષ તો આ છે. હે પ્રભુ, મારું કંઈક સત્કર્મ હોય ને તો મને આવો પતિ મળે. હવે એને લગાવ એના પ્રત્યે થાય. ઓલા અશ્વપાળને તો ખબર જ નહીં કઈ હો, એ તો સીધે રસ્તે જાય ને સીધે રસ્તે આવે, વન વે પ્રેમ, એકતરફી. એટલે જ્યારે વાત આવી કે આ પ્રેમીને આપવાનું, એટલે એમ થયું કે જિંદગીમાં કોઈ દિવસ મેં કીધું નથી, પણ ચાલને આજે અશ્વપાળને કહી દઉં કે હું તને પ્રેમ કરું છું અને ફળ આપું. એટલે એ તો ફળ લઈને પહોંચે અશ્વપાળ પાસે. અશ્વપાળ પાસે પહોંચ્યા. હવે એ કોઈ દી આમ જોયેલું નહીં આ બેનને. એટલે પૂછ્યું, કોણ તમે? નામ સાંભળ્યું ને ત્યાં કાન ચમકી ગયા. આ તો નામ બહુ સારું નથી, આની ઇમ્પ્રેશન બહુ સમાજમાં નામના બહુ ખરાબ છે. અને સાંભળેલું જોયેલું નહીં કોઈ દી. એટલે નામ સાંભળીને ચમક્યા. કેમ આવવાનું થયું? તો કે હું તમને પ્રેમ કરું છું. આને તો પરસેવો વળી ગયો. કોઈ બાઈ એમ કે હું તમને અજાણી બાઈ એમ કે પ્રેમ કરું છું, એટલે કોઈને ખબર પડી જાય તો લાજ જાય ને આપણી. પરસેવો વળી ગયો અશ્વપાળને. તો અહીંયા કેમ આવવાનું થયું? તો કે આ ફળ લઈને આવી છું ને ફળ પ્રેમીને આપવાનું છું, તમને દિલથી ચાહું છું. અશ્વપાળ ભલે જાઓ. એને રવાના કર્યા. પણ અશ્વપાળ હતો ને, હા, એ જિંદગીમાં એવો માણસ બહુ ઓછા હોય એવા, પણ રાજાને વફાદારો. એને એમ થાય, કારણ કે શું ખબર, બીજા રાજમાંથી સોદાગરો આવે ને ઘોડાના, એ બધા પોતપોતાના રાજની વાત કરતા હોય કે અમારા રાજનું રાજા તો પ્રજાને એવા ચૂસે છે, એવા આકરા કરવેરા, આ પ્રજામાં કોઈ અંધાધૂંધી ન્યાય નીતિ કંઈ છે નહીં. એટલે આ અશ્વપાળને એમ થાય કે અમારો રાજા કેટલો ધર્મિષ્ઠ છે, કેટલી પ્રજા સુખી છે. રાજા પ્રત્યે ગૌરવ થાય. આપણે જેમ મોદી સાહેબ પ્રત્યે ગૌરવ થાય ને, એમ છાતી ગજગજ ફૂલાય એની. અને રાજમાં કોઈ સારી વસ્તુ પ્રાપ્ત થાય તો એનો પેલો હકદાર કોણ? રાજાને આપવી જોઈએ નવી વસ્તુ કોઈ હોય તો. એટલે ફળ પાછું ક્યાં પહોંચ્યું? હા, ચકડો મારીને પાછું આવી ગયો. આપણે ફળ ફેરવતા નહીં ને આપણું ક્યાં પાછું આવે. આ દુનિયાનો ક્રમ છે. અને એ ભર્તૃહરિએ એને દુનિયાનું જ્ઞાન થઈ ગયું, સ્નેહનું કાળનું ચક્ર સમજાઈ ગયું.
મોહનું ચક્ર સમજાઈ ગયું. શું? યામ ચિંતયામી મૈષા વિરક્તા. રાત દિવસ હું જેનું ચિંતન કરું છું એને મારા પ્રત્યે તો વૈરાગ છે, એ મને ચાહતા નથી, અને એ જેને ચાહે છે એને વળી ઓલા નથી ચાહતા. દુનિયાના તમામ સંબંધો કેવા છે? એક તરફી. કેવા છે? એક તરફી છે. અને છેલ્લે લખ્યું ધિક્તામ ધિક્તામ, મને ધિકાર છે. એની ફળ લઈને પહોંચી ગયા મહાત્મા પાસે, મારે ફકીર થવું છે. શું થવું છે? સાધુ થવું છે મારે, બસ ભજન કરી લેવું છે. હવે હું જેના માટે રાત દિવસ મથીને મરી જાઉં એ તો કોઈ આપણું છે જ નહીં. હા, સાધુ થવું છે. સાધુ થવા માટે સૌથી પહેલા કીધું કે ભિક્ષા લઈ આવો ને પિંગલા પાસે લઈ આવો. જેમ નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ભિક્ષા લેવા માટે મોકલ્યા ને, હા, સસરાના ઘરે, એમ ભર્તૃહરિ પિંગલા પાસે ભિક્ષા લેવા આવ્યા. પિંગલાએ કીધું કે મારી ભૂલ થઈ, આવી જાઓ સ્વામીના અંદર આવી જાઓ, હવે વાંધો નહીં. પણ ના, સરસ ભજન પણ છે, ભિક્ષા દે દે રે મૈયા પિંગલા. સાંભળ્યું હશે, લોક ભજન છે, સાંભળ્યું છે ને, જૂના માણસો સાંભળ્યું હશે. હા, અદ્ભુત પ્રસંગ છે. પણ ભક્તો, દુનિયાનું કાળનું ચક્ર, સંબંધોનું ચક્ર સમજાય ને, ભાગવાનું નથી. શું નથી કરવાનું? ભાગવાનું નથી, પણ આસક્તિ નહીં. શું નહીં? આસક્તિ નહીં. દુનિયાનો જે પ્રેમ, આપણે મોબાઈલને ચાહે છે, પણ મોબાઈલ આપણે ચાહે છે કે ભાઈ મારે મનસુખના જ ગજવામાં રહેવું છે કાયમ, એ ચાહે છે આપણે. તો જેમ વસ્તુને પ્રેમ કરીએ છીએ એક તરફી છે, એ શાશ્વત નથી, એમ કોઈ વ્યક્તિને પણ પ્રેમ કરીએ છીએ એ પણ શાશ્વત નથી. એ બધા સંબંધો ક્યાં સુધી? તો કે શમશાનના લાકડા સુધી છે. એટલે સાચો સંબંધ દુનિયાના જગતમાંથી મન પાછું વાળી. આપણે મકાનને ચાહીએ પણ મકાન આપણે ચાહતું નથી, આપણે વાડીને ચાહીએ છીએ પણ વાડી આપણને ચાહતી નથી, આપણે પુત્ર પરિવારને ચાહીએ છીએ પણ પુત્ર પરિવાર આપણને જ્યાં સુધી હાજરથી ત્યાં સુધી એ લગાવ છે, આપણી સંભાળ રાખશે, બધું કરે છે, પણ વાસ્તવમાં એ સંબંધ ક્યાં સુધી છે? શમશાન સુધી છે. એટલે હવે સંબંધ કરવો તો ક્યાં કરો? બધે એક તરફી એક સોદો છે. તો સોદો ક્યાં કરો? તો કે ભગવાનમાં હેત કરી લેવું. હા, બીજી વાત, આ તો સંબંધોનું ગણિત સમજાણું. બીજી વાત એનાથી પણ આગળ, હવે સંબંધોનું ગણિત ને રાત દિવસ જે કરીએ છીએ આ બધું ભેગું કરવા માટે, જે આપણું છે નહીં, આપણે તો જેટલા દિવસ રહે એટલા દિવસ વાપરીએ. હોટલમાં જઈએ ને, રૂમ ભાડે કરીએ તો હવે એમાં ગાદલું હોય, સરસ મજાનું પોચું, આ એનામાં એસી હોય, એના માલિક છીએ આપણે. તો એક દિવસ રહીએ, એક દિવસનું ભાડું ચૂકવ્યું હોય તો એક દિવસનો મેક્સિમમ લાભ ઉઠાવ્યો. પણ ત્યાં આપણે એમ થાય કે આ ગાદલું કેવું સરસ છે, ના ના આને તો ભેગું જ લઈ જઈશ. લઈ જવા મળે? ના મળે. એમ આપણે બનાવેલું મકાન છે ને, એને આપણે ઉપભોગતા છીએ, માલિક નથી. એવા છીએ આપણે, ઉપભોગતા છીએ, માલિક નથી. પણ હવે માલિકી હક માંડીને રાત દિવસ એના માટે મથીએ ને, પછી એમાં એવા એવા કર્મો થઈ જાય, પાપ કર્મો થઈ જાય ને પછી મારું વાળું ચક્કર બીજો ચાલુ થાય, લખ 84નો. અને એ જે ચક્કરની વાત છે એ બહુ સરસ છે, અહીંયા કીધી છે. એ વાતને આગળના સત્રમાં સાંભળશું. કીર્તન પણ છે સરસ, પણ આગળના સત્રમાં સમય થઈ ગયો છે 1 કલાક. ગમે એટલી અમૃત જેવી વાત હોય ને, આ પેટ ભરાઈ જાય પછી એ ઝેર લાગે. શું લાગે? ઝેર લાગે. એટલે અહીંયા જ કથાના વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિમ માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.